હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 8, ધોરણ 9, સામાજિક વિજ્ઞાન. બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું અને એના લક્ષણો કયા, એ ટોપિક આપણે ચેપ્ટર 8ની અંદર જોવાનું છે. તો પહેલાં જોઈએ બંધારણનો અર્થ અને એનું મહત્ત્વ. પ્રશ્ન છે બંધારણનો અર્થ અને તેનું મહત્ત્વ સમજાવો. તો અર્થ: દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ દેશનું બંધારણ કહેવાય. દેશનું શાસન ચલાવવા માટે જે નિયમો ઘડવામાં આવે અને એ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ એ બંધારણ કહેવાય. બહુ જટિલ કામ છે કે દેશનું શાસન ચલાવવા માટે કયા નિયમો અને એનો સંગ્રહ એ બંધારણ. તો અહીંયા બંધારણનો મહત્ત્વ સમજીએ. મહત્ત્વની ચાવી છે બંધારણનું મહત્ત્વ શા માટે અથવા બંધારણથી કયા લાભ થાય. બંધારણનું મહત્ત્વ ચાવી છે જો બકા પાજી. જો બકા પાજી બંધારણનું મહત્ત્વ. જો તો બંધારણમાં જે જોગવાઈઓ છે, જો એટલે જોગવાઈ, જોગવાઈના આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે. દેશમાં જે કાયદાઓ ઘડાય છે, સંસદમાં જે કાયદાઓનું ઘડતર થાય છે, એ કાયદાઓ બંધારણમાં જોગવાઈ મુજબ જ ઘડવામાં આવે છે. મન ફાવે એમ કાયદાઓ ઘડી શકાતા નથી. એટલે પહેલું મહત્ત્વ એ છે કે બંધારણમાં જે જોગવાઈ છે એ જોગવાઈને આધારે દેશના કાયદાઓ ઘડાય છે. એટલે બંધારણમાં બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને ઉચ્ચ ભાવનાનો પડઘો હોય છે. બંધારણમાં સમયાંતરે જે માનવ જીવનમાં પરિવર્તન આવે છે અને એ પરિવર્તનના લીધે નવી જરૂરિયાતો ઉદ્ભવે, નવી અપેક્ષાઓ, નવી ઈચ્છાઓ, નવી આકાંક્ષાઓ, ઉચ્ચ ભાવનાઓ, એનો પડઘો બંધારણમાં જોવા મળે છે. એટલે કે આપણું બંધારણ સુધારાયુક્ત છે, નવી જોગવાઈઓ ઉમેરી શકાય છે અને નવા કાયદાઓ બનાવી શકાય છે. સમય અનુસાર જે કંઈ પરિવર્તન આવે એ પરિવર્તન મુજબ દેશના કાયદાઓ ઘડાય છે. પછી કાયદાઓ બંધારણને સુસંગત. બંધારણમાં જે બાબતો હોય છે એ બાબતોને સુસંગત કાયદાઓ ઘડવામાં આવે છે અને કાયદાઓ બંધારણની જોગવાઈ મુજબના હોય છે. સૌથી મહત્ત્વ એ છે કે બંધારણ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. જો બકા પાજી પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત દસ્તાવેજ છે, પાછો જીવંત એને કહેવાય કે એમાં જોગવાઈઓ પ્લસ થઈ શકે, માઇનસ થઈ શકે, એટલે જીવંત છે. જરૂરિયાતો મુજબ નવી જોગવાઈઓ ઉમેરી શકાય, સુધારા વધારા થઈ શકે, 2/3 બહુમતીથી સંસદમાં સુધારા વધારા થઈ શકે, એટલે એને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. આ થયું બંધારણનું મહત્ત્વ, બંધારણનો અર્થ. હવે આગળનો પ્રશ્ન છે બંધારણના ઘડતરની પ્રક્રિયા સમજાવો. આપણા દેશનું બંધારણ ઘડાયું એ કઈ રીતે ઘડવામાં આવ્યું, કેટલા સભ્યો હતા, એ ટોપિક. તો જ્યારે આપણે આઝાદીની લડત ચલાવતા હતા ત્યારે અંગ્રેજોએ આઝાદી આપવાનું નક્કી કરેલું, પણ ત્યારે આપણા દેશનું કોઈ બંધારણ હતું નહીં. એટલે આપણને પહેલાં બંધારણ, દેશનું શાસન ચલાવવા માટે વ્યવસ્થિત કાયદાનો સંગ્રહ, એનું એક પુસ્તક તૈયાર કરવા માટેની
સૂચના આપણને કેબિનેટ મિશને આપેલી. 25 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશનના 3 સભ્યો આઝાદીનો પ્રશ્ન ઉકેલવા માટે આવેલા અને એ સભ્યોએ ભારતીય નેતાઓને કહ્યું કે તમે દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરો. એટલે અહીંયા પહેલો ટોપિક એ આવે કે બંધારણ સભાની રચના. કેમ કે બંધારણ સભા એમાં કાયદાના તજજ્ઞો અને બધી જ જ્ઞાતિઓના જુદી જુદી કોમના સભ્યોને લેવા. તો એ બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના 25 માર્ચ 1946ના રોજ કોની સૂચનાથી? તો કેબિનેટ મિશનની સૂચનાથી બંધારણ સભાની રચના થઈ. એમાં કેટલા સભ્યો હતા? બંધારણ સભામાં સભ્યો કેટલા? 385 સભ્યોની બંધારણ સભા હતી. 385 સભ્યો એ બંધારણ ઘડવા માટે બેસે. એમાં જુદી જુદી કોમ, જુદી જુદી જાતિ, ધર્મ, લિંગ અને બંધારણના તજજ્ઞો અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો સમાવેશ થયેલો. અને એ બંધારણ ઘડે, એ જોગવાઈઓ તૈયાર કરે. એની ઉપર એક બીજું કમિશન હતું, એ જોગવાઈઓ બંધારણમાં લખે. આ રીતે બંધારણ સભાની રચના થઈ. આપણે અહીંયા જોવાનું છે 385 સભ્યો. એ કયા કયા સભ્યો હતા? બંધારણ ઘડવા માટે કયા કયા સભ્યો? તો એ સવી મોશિયા જરા બસકુવી ફેંક. આ નામાંકિત વ્યક્તિઓ બંધારણ ઘડવા માટે બંધારણ સભામાં સભ્યપદ અપાયું હતું. કોણ હતા? તો એ સવી મોશિયા જરા બસકુવી ફેંક. આમ યાદ રાખવાનું. એ એટલે HP મોદી, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, મૌલાના આઝાદ, શ્યામ મુખર્જી મોશિયા, શ્યામ મુખર્જી, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, બલદેવસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, કૃષ્ણસ્વામી અયંગાર, ભીમરાવ આંબેડકર, ફ્રેન્ક એન્થની અને કનૈયાલાલ મુનશી. આ નેતાઓને 385 જે બંધારણ સભામાં સભ્યોની રચના થઈ, બંધારણ સભાની રચના થઈ, સભ્યોની નિમણૂક થઈ, એમાં નામાંકિત વ્યક્તિઓ એ સવી મોશિયા, જરા બસકુવી ફેંક, આટલા વ્યક્તિઓનો સમાવેશ થયો. હવે આ બંધારણ સભા એનો કોઈ એક અધ્યક્ષ જોઈએ કે જે સંચાલન કરે. તો બંધારણ સભાનો અધ્યક્ષ કોણ? તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભા જે જોગવાઈઓ લખે, જે ટોપિક ઉપર બંધારણ લખે, એની ઉપર 3 સભ્યોની એક ખરડા સમિતિ હતી. અને ખરડા સમિતિના મુખ્ય વ્યક્તિ અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ખરડા સમિતિ બંધારણ સભાએ લખેલી બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરે અને બંધારણમાં એનો સમાવેશ કરવો કે કેમ એની ચર્ચા કરે. એ ખરડા સમિતિ એના અધ્યક્ષ હતા ભીમરાવ આંબેડકર. બંધારણમાં સ્ત્રી સભ્યો પણ 2 હતા, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. આ રીતે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના અધ્યક્ષ ભીમરાવ આંબેડકર અને બંધારણમાં સ્ત્રી સભ્યોનો પણ સમાવેશ થયો હતો. બંધારણ સભાએ કામગીરી ક્યારે શરૂ કરી અને કેટલો સમય ચાલી, એણે કઈ રીતે કાર્ય કર્યું અને આપણું બંધારણ કેવું ઘડાયું, એ ટોપિક. તો પછીનો ટોપિક છે કામગીરી. બંધારણ સભાએ કામગીરીની શરૂઆત કરી 9મી ડિસેમ્બર 1946. 9 ડિસેમ્બર 1946થી દેશનું બંધારણ ઘડવા માટે શરૂઆત થઈ. કામગીરી 2 વર્ષ ચાલી. 9મી ડિસેમ્બર 1946 જ્યારે દેશ આઝાદ થયો ન હતો અને ત્યારથી દેશનું બંધારણ ઘડવા માટેની શરૂઆત થઈ ગયેલી કેબિનેટ મિશનની સૂચનાથી.
9 ડિસેમ્બર 1946થી શરૂ થઈ, કામગીરી 2 વર્ષ ચાલી, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. અને આટલા સમયમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કુલ 385 સભ્યોની 166 બેઠકો મળી. જુદા જુદા દેશોના આ બેઠકોએ બંધારણનો અભ્યાસ કરીને, વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણનું આ લોકોએ આખરી સ્વરૂપ આપ્યું. આ રીતે બંધારણની કામગીરી થઈ. આપણું બંધારણ લાંબુ અને વિસ્તૃત. કેટલું? તો આપણા બંધારણમાં કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ? તો બંધારણમાં પહેલાં 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ હતા અને 8 પરિશિષ્ટ હતા. પછી એમાં સુધારો કરીને 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા. બંધારણ ઘડાયા પછી, તૈયાર થઈ ગયા પછી સંસદમાં ક્યારે આવ્યું અને એ બંધારણ મુજબ દેશનો વહીવટ, એનો અમલ ક્યારથી થયો? એટલે પસાર અને અમલ. કેમ કે બંધારણ સભાએ જે બંધારણ ઘડ્યું છે એ બંધારણને પસાર સંસદમાં કરવામાં આવ્યું. સંસદના સભ્યોએ એના ઉપર હસ્તાક્ષર કર્યા અને બંધારણ દેશનું પાસ થયું. એ તારીખ હતી 26 નવેમ્બર 1949. સંસદમાં પસાર થયું 26 નવેમ્બર 1949 અને એનો અમલ, બંધારણનો અમલ, એ મુજબ દેશનું શાસન ચલાવવાની પદ્ધતિ, બંધારણનો અમલ ક્યારથી થયો? તો 26 જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ થયો. કઈ તારીખથી? 26 જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ થયો. એટલે 26 જાન્યુઆરી આપણા દેશની અંદર પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન કયું અને રાષ્ટ્રીય સૂત્ર કયું? તો બંધારણે દેશ માટે રાષ્ટ્રીય ચિહ્ન અને રાષ્ટ્રીય સૂત્ર. તો રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહની મુખાકૃતિ, જે સમ્રાટ અશોકનો સ્તંભલેખ છે, એમાં 4 સિંહની આકૃતિ છે ધર્મચક્રવાળી. એ 4 સિંહની મુખાકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું અને દેશનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે રહ્યું. કયું? સત્યમેવ જયતે. હવે બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો? તો બંધારણનો સમાવેશ તપાસીએ. વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ. આપણું બંધારણ લેખિત છે. વિશ્વનું સૌથી મોટું બંધારણ. આપણા બંધારણમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ અને યુએસએ, આ 4 દેશ, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ અને યુએસએ, જે લોકશાહી દેશો છે, એના બંધારણના લક્ષણોનો પણ આપણે સમાવેશ કર્યો. બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો? તો લોકોના મૂળભૂત હકો, ફરજો, દેશનું શાસન કેમ ચલાવવું એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, સ્વતંત્ર ન્યાયતંત્ર જેવી બાબતોનો સમાવેશ થયો. આ રીતે બંધારણના ઘડતરની પ્રક્રિયા પૂરી થઈ. બંધારણમાં આટલી બાબતોનો સમાવેશ થયો. રાષ્ટ્રીય ચિહ્ન અને સૂત્રો નક્કી થયા. પસાર થયો એ 26 નવેમ્બર 1949 અને અમલ થયો 26 જાન્યુઆરી 1950. એમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. પછી સુધારો કરીને 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા. એની કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલી. તેમાં 166 બેઠકો મળી. 9 ડિસેમ્બર 1946થી બંધારણ લખવાની કામગીરી શરૂ થયેલી. તેમાં બંધારણ સભાના અધ્યક્ષ હતા રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના અધ્યક્ષ હતા ભીમરાવ આંબેડકર અને સ્ત્રી સભ્યો હતા સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. આ ઉપરાંત કયા કયા તજજ્ઞો? 385 સભ્યો. એમાં એ સવી મૌસિયા, જરા બસ્કુભી ફેંક, આટલા સભ્યો. અને કેબિનેટ મિશનની સૂચનાથી બંધારણ સભાની રચના થયેલી. એમાં આ રીતે
આપણા બંધારણના ઘડતરની પ્રક્રિયા પૂરી થઈ. હવે આગળનો ટોપિક જોઈએ તો એ છે આમુખનો. આમુખ એ આપણે આવતા પીરિયડમાં જોઈશું આમુખ વિશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.